સ્વામી બાપાએ એમની દિનચર્યામાં ક્યારેય એમને સમયને પ્રાધાન્ય આપ્યું નથી. 1987માં સ્વામી બાપા ગોંડલમાં બિરાજમાન હતા અને સ્વામી વિવેકસાગરને જ્ઞાન પ્રસાદ સ્વામી જોડે વાતો કરે. હવે રાતનો 1 વાગ્યો હતો. એમાં બન્યું એવું કે ભાવનગર જિલ્લાનું એક ગામ છે. એ ગામમાં કંઈક રાજકીય કારણોસર કે ગમે તે 2 પક્ષ પડી ગયા અને ધીરે ધીરે કરતાં વધતા એટલી હદે પહોંચ્યા કે એ ગામમાં મારામારીના પ્રસંગો બન્યા. સ્વામી બાપા પોણા 1 જાગ્યા અને સ્વામીએ લોકોની વાત સાંભળી અને પછી સ્વામી બાપાએ જે 15-20 મિનિટ જે ધમધમાઈને વાત કરી છે, સ્વામી કે તમે સમજો, તમે સાસરીમાં વખતના સત્સંગી છો અને ગામમાં શોભે નહીં. અને સ્વામી બાપાએ જે વાત કરી છે સ્વામી કે કોઈ દિવસ વેરથી વેર મટતું નથી અને લોકોને ખબર છે કે સ્વામી બાપા આપણને નિસ્વાર્થ ભાવે વાત કરે છે. એ તો બીજા કોને પડી હતી કે રાત્રે 1 વાગે ઉઠીને, કોણ એવા ગુરુ નવરા હોય કે રાત્રે 1 વાગે ઉઠીને કે એના શિષ્યોને આવી રીતે ઉપદેશ આપે. For full Katha, visit our channel.